નમસ્તે મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું। ચાલો સાંભળીએ આજની નવી કહાની। મારું નામ અવિનાશ છે। હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો અને મારો જન્મ એક નાનકડા ગામમાં થયો હતો। તે જ ગામમાં મારી પારિવારિક થઈ અને હું સફળ બન્યો અને પછી મારા માતા પિતાની પસંદગી મુજબ મારા લગ્ન થયા। જે છોકરી સાથે મેં લગ્ન કર્યા હતા તે ખૂબ સારી હતી। લગ્ન પછી તેની સાથે એક વર્ષ કેવી રીતે અને ક્યારે પસાર થયું તે ખબર જ ન પડી। પછી મારા પિતા મૃત્યુ પામ્યા। તેણે જે જમીનને તેની મહેનતથી કમાયેલા પૈસા સાથે ખરીદી હતી તેણે તે મને આપી દીધી। તેઓએ મારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી હતી। મેં પણ શહેરમાં સારી નોકરી કરવાનું શરૂ કર્યું, પણ જીવન પણ સારું રહ્યું। પરંતુ એક વસ્તુ હતી જે મારા હૃદયમાં બેસી ગઈ હતી। કદાચ જે હું ઈચ્છતો હતો તે હતું કે હું શક્ય તેટલી વહેલી તકે પિતા બનવા માંગતો હતો, તે પણ એક પુત્ર જે મારા ઘરનો કુળદીપક કહેવાય, જેથી મારો પરિવાર આગળ વધે, મારો વારસદાર મારું નામ તેજસ્વી કરે। ફક્ત પુત્ર જ મિલકત સંભાળે છે, ફક્ત પુત્ર જ તેના પિતાનો સહારો બની શકે છે। તેથી હું ઈચ્છતો હતો કે ભગવાન મને પુત્ર આપે। જ્યારે લગ્નને 1 વર્ષ થયું ત્યારે મારી પત્નીને ગર્ભવતી થવા હોવાના સારા સમાચાર મળ્યા। મારી મા પણ પુત્ર માટે ઘણી પ્રાર્થનાઓ કરી રહી હતી। હું મારા હૃદયમાં પણ પ્રાર્થના કરતો હતો કે મારે એક પુત્ર જોઈએ છે અને ઉપરવાળો મારી ઈચ્છા પૂરી કરે। પછી એક દિવસ મારું પહેલું બાળક આ દુનિયામાં આવ્યું, પરંતુ તે એક પુત્રી હતી। સાચું કહું તો મને ખુશી નહોતી। મારો ચહેરો ઉદાસ હતો। તે મારું પહેલું બાળક હતું, પણ મેં તેને ખોળામાં એકવાર પણ લીધું નહોતું અથવા તેને પ્રેમ કરતો નહોતો। લોકો કહેતા કે પુત્રી પિતાનું જીવન હોય છે, પરંતુ તે મારા માટે ફક્ત એક ઉદાસી તરીકે આવી હતી। મારી પત્નીએ મારા હૃદયને નરમ કરવા માટે સખત પ્રયાસ કર્યો કે તેનો નિર્દોષ ચહેરો જોઈને મારું હૃદય ઓગળે, પરંતુ મારું હૃદય ખુશ નહોતું। તેથી હું તેને કેવી રીતે પ્રેમ કરું? હું તેને પ્રેમાળ આંખોથી કેવી રીતે જોઈ શકું? પછી મારી પુત્રી 1 વર્ષની થઈ। તેનું નામ પણ મારી પત્નીએ પોતે રાખ્યું, રોશની। તે કહેતી હતી કે તે આખા સમાજનો પ્રકાશ બનશે। રોશની રમતી વખતે મારી નજીક આવતી। તે ઈચ્છતી કે હું તેને મારા ખોળામાં લઈને પ્રેમ કરું, પરંતુ મેં તેને ક્યારેય જોઈ પણ નહોતી। પછી 1 વર્ષ પસાર થયું। મારી પત્ની ફરીથી ગર્ભવતી થઈ। આ સમયે મેં વિચાર્યું કે આ વખતે ફક્ત પુત્ર થવો જોઈએ। મેં મારી પત્નીને આ વખતે પુત્રનો પ્રયાસ કરવા કહ્યું। આ સાંભળી તે મૌન થઈ ગઈ। તેની આંખોમાં એક સવાલ હતો જેનો મારી પાસે કોઈ જવાબ નહોતો। તેણે કહેવાનું શરૂ કર્યું કે અવિનાશ, આ બધું ભગવાન કરશે, મારા હાથમાં કંઈ નથી। પરંતુ મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું ફક્ત પુત્ર ઈચ્છું છું। તે દિવસ પછી તે હંમેશા મૌન હતી। કદાચ તેણીએ પ્રયત્ન કરવાનું શરૂ કર્યું કે દીકરો આવે, કારણ કે તે જાણતી હતી કે જ્યારે હું મારી પ્રથમ પુત્રીને પ્રેમ કરતો નથી, ત્યારે મારી બીજી પુત્રી હોય તો પણ હું પ્રેમ કરીશ નહીં। મારા શબ્દો તેના પર બોજ બની ગયા અને પછી તે દિવસ પણ આવી ગયો જ્યારે મારી પત્નીએ બીજી વખત દીકરીને જન્મ આપ્યો। હોસ્પિટલમાં જ્યારે મેં સાંભળ્યું કે બીજી પુત્રી છે, ત્યારે મેં બૂમ પાડી અને કહ્યું કે ફરી દીકરી। મારું મૂડ બગડી ગયું, જેના પર મારી પત્નીની ખુશી પણ ધીમી પડી। પરંતુ તે તેની મા હતી, તેણે તેને જન્મ આપ્યો હતો। ભલે હું મારી પુત્રીઓને પ્રેમ કરતો નહોતો, પરંતુ તેના માટે બંને પુત્રીઓ સમાન હતી। હું સંપૂર્ણપણે મૌન હતો। મારી પણ સાથે વાત કરતી નહોતી। મારી ઈચ્છા ફરીથી તૂટી ગઈ। રોશની નાની વાતો કરતી, પરંતુ તેની વાતો મારા હૃદયની અસર કરતી નહોતી। મારી પત્નીએ મને ઘણીવાર સમજાવ્યું કે આ પણ તમારું લોહી છે। દીકરો એક પુત્રી બની બતાવે છે, પરંતુ મારું વર્તન સમાન રહ્યું। આ મારી પત્ની ફરીથી ત્રીજી વખત ગર્ભવતી થઈ, તો હવે મેં તેને સ્પષ્ટ રીતે કહ્યું કે જો હવે પુત્ર ન થયો તો આ વખતે હું તને છૂટાછેડા આપી દઈશ। તે મને સાંભળીને ખૂબ રડવા લાગી। મારી માએ પણ મને ઘણું સમજાવ્યું કે બેટા, આ તેના હાથમાં નથી। જો તારા ભાગ્યમાં પુત્ર નથી તો પછી કોઈ શું કરી શકે? તે વિચારીને પરેશાન ન કર। પણ મેં કહ્યું કે હું એક પુત્ર ઈચ્છું છું। જ્યારે પુત્ર થશે ત્યારે જ હું તેની સાથે રહીશ, અન્યથા હું હવે તેને છૂટાછેડા આપીશ। મારી પત્ની દરરોજ રાત્રે રડતી અને પ્રાર્થના કરતી। તેના ચહેરાની સ્મિત ક્યાંક ગાયબ થઈ ગઈ હતી। મારી માને મારી વાત ખરાબ લાગી। તે સંપૂર્ણ રીતે તેની વહુની બાજુ પર હતી, પરંતુ મને વાંધો નહોતો। અને પછી તે સમય પણ આવ્યો જ્યારે મારી પત્નીએ
ત્રીજી વખત પણ એક પુત્રીને જન્મ આપ્યો. તે સમજી ગઈ કે હવે શું થવાનું છે. મેં તેને હોસ્પિટલમાં એવી સ્થિતિમાં છોડી દીધી. બીજા દિવસે મેં વકીલ પાસે છૂટાછેડાના કાગળો તૈયાર કરાવ્યા અને મારી પત્ની હોસ્પિટલમાંથી રજા આપતા ઘરે આવી. મેં તેના મોં પર કાગળ માર્યો અને કહ્યું કે હું તમારી સાથે નથી રહેવા માંગતો. તે રડતા મારા પગે પડી ગઈ. કહેવા લાગી, અવિનાશ, જો આ મારા હાથમાં હોત તો હું બધી ખુશી તમને આપત, પરંતુ આ વસ્તુ મારા હાથમાં નથી. કૃપા કરીને મને બહાર ન કાઢો. હું ક્યાં જઈશ? મેં કહ્યું, ક્યાંય પણ જા, પણ મેં તને મારા જીવનમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે. તો માએ એવું કહેવાનું શરૂ કર્યું કે ના દીકરા, તું આ ન કર. તું જાણે છે તેના માતા પિતા પણ નથી. તે એટલી ક્યાં જઈ જશે? હવે તમે તેની પુત્રીઓ અને તેનો એકમાત્ર સહારો છો. પરંતુ મેં કોઈની વાત સાંભળી નહીં. માં હજી પણ મારી પત્નીની તરફેણ કરતી રહી અને કહેવાનું શરૂ કર્યું કે વહુ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. તે અહીં રહેશે. મેં કહ્યું તો ઠીક છે, કાં તો આ અને તેની પુત્રી આ મકાનમાં રહેશે, અથવા હું મારો સામાન ભરી લીધો અને હું મારા ઘરેથી જવા લાગ્યો. મારું શહેરમાં દરરોજ આવવાનું હતું. હું ત્યાં જ કામ કરતો હતો. મેં વિચાર્યું કે હું શહેરમાં ભાડાનું મકાન જોઉં, ત્યાં પણ નોકરી કરું છું અને ત્યાં જ રહી જાય. પરંતુ મેં મારા પરિવાર સાથેના બધા સંબંધો સમાપ્ત કર્યા. મારી મા અને પત્ની મારા પગમાં પડી કડકાઈથી રડતી હતી, પરંતુ મેં કોઈની વાત સાંભળી નહીં અને તેમના સાથે બધા સંબંધો સમાપ્ત કર્યા. હું શહેરમાં આવ્યો અને મારું નવું જીવન શરૂ કર્યું. મેં વિચાર્યું કે હવે મારા પ્રથમ ડાયવોર્સ થઈ ગયા છે, તો હું અહીં બીજા સાથે લગ્ન કરીશ. તે સમયે હું ઉદાસ નહોતો, કોઈ અફસોસ નહોતો. જીદ હતી કે હું લગ્ન કરીશ અને પુત્રનો પિતા બનીશ. શહેર આવી હું સંપૂર્ણપણે મારા જૂના જીવનને ભૂલી ગયો હતો. તે ઘર, ગામ, પત્ની અને પુત્રીઓ ભૂલી ગયો હતો. અહીં મને એક સુંદર છોકરી મળી, જેના હું ઘરે સંબંધ લઈ પહોંચી ગયો. તેના માતા પિતા ગરીબ હતા. તે પણ ઈચ્છતા હતા કે તેની પુત્રી ક્યાંય લગ્ન કરે તો તેની પુત્રીના મારી સાથે લગ્ન કર્યા. થોડા દિવસો હું તેની સાથે ભાડાના મકાનમાં રોકાયો, પરંતુ તે પછી મેં મારા સખ્ત કમાયેલા પૈસાથી મારા માટે એક નાનું મકાન પણ ખરીદ્યું. આ છોકરીનું નામ સુહાના હતું, જે ખૂબ સારી હતી. મેં તેને મારા જીવન વિશે કહ્યું હતું, તેથી તેને મને વચન આપ્યું હતું કે તે ચોક્કસપણે મને પુત્રનો પિતા બનાવશે. સમય પસાર થયો અને હું 1 વર્ષમાં પુત્રનો પિતા બની ગયો. હું ખુશ હતો, પણ મારી ખુશી અચાનક ઝાંખી થઈ ગઈ. મને ગામથી ફોન આવ્યો કે તમારી મા દુનિયા છોડીને ચાલી ગઈ છે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ હતા. હું મારી માને ખૂબ પ્રેમ કરતો હતો, જેણે મને ગામથી બોલાવ્યો. તેને કહ્યું કે તમારી માના અંતિમ સંસ્કાર કરવા આવજો, પણ હું ન ગયો. અહીં હું મારા પુત્ર સાથે મારી ખુશી બમણી કરવા માંગતો હતો. હું ગામમાં ન જઈ શકું. હું કદાચ મારી માના અંતિમ સંસ્કાર ન કરી શકું, પરંતુ પુત્રને મળી જે ખુશી મને હોવી જોઈએ. માના મૃત્યુના સમાચાર સાંભળી તે ફીકી પડી ગઈ હતી. જ્યારે થોડા દિવસો પસાર થયા, ત્યારે માના મૃત્યુનું દુઃખ પણ હૃદયમાંથી બહાર આવી ગયું. મારી આંખોમાં મારી બીજી પત્ની હતી, જેને મને એક પુત્રનો પિતા બનાવ્યો હતો. હું તેની દરેક ઈચ્છા પૂરી કરતો હતો. તેના માટે ઘરમાં નોકરાણી રાખતો હતો, જેથી તેને ઘરકામ ન કરવું પડે અને શક્ય તેટલું મારા પુત્રની સંભાળ રાખે. અમારા પુત્રની ઈચ્છા આનંદથી પૂર્ણ કરતો હતો. તે મારા માટે વિશ્વથી સૌથી મોટી સફળતા હતી. પછી ઉપરવાળાએ મને બીજો પુત્ર આપ્યો, તો મારો ઘમંડ બમણો થઈ ગયો. મારા સપના વાસ્તવિકમાં ફેરવાઈ ગયા. હું મારા પુત્રો સાથે ખૂબ ખુશ થવા લાગ્યો, પણ મને મારી જૂની પત્ની અને મારી 3 પુત્રીઓની ક્યારેય યાદ નહોતી આવી. હું મારા દીકરાને ખૂબ પ્રેમ કરતો હતો. મારા દીકરાઓ શાળામાં શેરીમાં કોઈ સાથે લડ્યા હોય તો હું મારા પુત્રને સમજાવતો નહીં, પરંતુ બીજા લોકોને ખોટું કહેતો. અને જો કોઈ ફરિયાદ સાથે અમારા ઘરે આવે તો હું તેને કહીશ કે તમે લોકો મારા બાળકોથી સળગો છો. તે નાની ઉંમરથી ખૂબ શેતાન છે. મારી પત્ની પણ હવે મારા જેવી બની ગઈ હતી. જો હું ક્યારેય કંટાળી ગયો હોઉં અને તેમને કંઈ સમજાવ્યું હોય તો તે તરત જ દિવાલ બની જતી રહેતી કે બાળકોને પરેશાન ન કરો. મારા પુત્રો દર બીજા ત્રીજા દિવસે શેરીઓના બાળકને મારીને આવતા હતા અથવા તેઓનું માથું તોડીને આવતા હતા. હું બધું જાણતો હતો,
પરંતુ હજી પણ મેં કંઈ કર્યું નહીં. હવે મારા બંને પુત્રો યુવાન હતા. એક દિવસ મારા મોટા પુત્રએ મને જોરથી જવાબ આપ્યો જ્યારે હું તેને કામ વિશે કંઈક સમજાવી રહ્યો હતો. તેમણે કહ્યું કે પિતાજી હંમેશા અમને સમજાવતા રહો છો. બાળપણમાં તમે અમને ભૂલો કરવાની ક્યારેય અટકાવ્યા નથી, અને હવે જો કામમાં કોઈ ભૂલ થાય છે તો તમે મને ભાષણ આપવાનું શરૂ કરો છો. હવે અમે બાળકો નથી. હું તેના મુદ્દા પર મૌન હતી. એક દિવસ મારો મોટો પુત્ર મારી પાસે આવ્યો. હું મારા ઓફિસના કામને પૂરું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે મારી નજીક બેસતા બોલ્યો, પપ્પા, મારે લગ્ન કરવા છે. તેને લગ્ન કરવા છે. મને આગે કોઈ વાંધો નહોતો, પરંતુ જ્યારે તેણે મને છોકરી વિશે કહ્યું ત્યારે હું ગુસ્સે થઈ ગયો, કારણ કે તે છોકરી મારા બિઝનેસ પાર્ટનરની પુત્રી હતી. હું તે છોકરીને મારા ઘરની વહુ બનાવવા માંગતો નહોતો, કારણ કે તેના પિતા મને પાર્ટનર બનીને મૂર્ખ બનાવ્યો હતો. મેં મારા દીકરાને સમજાવ્યો કે તેના પિતા મને ગમતા નથી અને તમે આવી છોકરીને પસંદ કરીને બેઠા છો. તેણે કહ્યું કે પિતાજી, તમને તેના પિતા પસંદ નથી, પણ હું તો તે છોકરીને પસંદ કરું છું. તમે ફક્ત મારા સંબંધ માટે પૂછો. મેં તેની તરફ જોયું અને કહ્યું કે આવું થઈ શકતું નથી. હું તે છોકરી સાથે લગ્ન કરવાની મંજૂરી આપીશ નહીં. તે સમયે તો મારો પુત્ર મૌન હતો. સમય આ રીતે પસાર થયો. મારા બંને પુત્ર યુવાન તેમજ એકદમ બુદ્ધિશાળી હતા. હું વૃદ્ધાશ્રમના દરવાજા પર પહોંચી ગયો હતો. હવે હું ઓફિસમાં જતો નહોતો, માત્ર ઘરમાં રોકાઈ અને ઘરનું વાતાવરણ જોતો રહેતો. મેં મારા પુત્રને ખૂબ પ્રેમથી ઉછેર્યો. તેની પાસે જે બધું હતું. એક દિવસ મોટા પુત્રએ કહ્યું કે પિતાજી, તમારો ઓરડો અમારા રૂમની બાજુમાં છે. તમે આખી રાત ઉધરસ ખાતા રહો છો, જેના કારણે અમે સૂઈ શકતા નથી. નાના દીકરાએ પણ કંઈક આવું જ કહ્યું. મારી પત્ની શાંતિથી દરવાજા પર ઊભી બધી વાત સાંભળી રહી હતી, પરંતુ તેણે કોઈ શબ્દ ન કહ્યું. મેં આંખો નમાવી લીધી. હવે મારામાં બોલવાની હિંમત નહોતી. તેણે મારા પલંગ અને કેટલીક જૂની વસ્તુઓ સ્ટોર રૂમમાં રાખી દીધી હતી. સ્ટોર રૂમની છત પરથી પાણી ટપકતું હતું. મેં ધૈર્ય સાથે વિચાર્યું કે ઓછામાં ઓછું મારા માથા પર છત તો છે. હું તે જ અવિનાશ હતો જે વારસદારનું સપનું જોતો જમીનોનો માલિક હતો. મારી પત્નીએ મારી માટે કોઈ ચિંતા કરી નહોતી. હું વિચારતો રહ્યો કે હું નસીબદાર છું, કારણ કે હું મારા પુત્રો સાથે છું. હવે શરીર પણ હિંમત ગુમાવી ચૂક્યું હતું. કેટલીક વાર પત્ની જાતે ખોરાક આપવા માટે આવતી અને ક્યારેક નોકરાણીના હાથે મોકલતી. તેનું વર્તન પણ હવે ખૂબ ખરાબ હતું, જેમ કે હું બધા માટે બોજ બની ગયો છું. મને 2 પુત્રો છે. મેં તેમના માટે બધું છોડી દીધું અને તેમના પર વિશ્વાસ કર્યો, પરંતુ હવે તે મારી સાથે આવું કરી રહ્યા હતા. હું આ સ્ટોર રૂમમાં એકલા રહેતો હતો. કોઈને મારી ચિંતા નહોતી. કોઈ પણ મને પૂછવા આવતું નહોતું. એક દિવસ મને બહારથી હલનચલનનો અવાજ આવી રહ્યો હતો. મેં બારીથી ડોકિયું કર્યું અને મારી પત્નીને પૂછ્યું, શું વાત છે? તેણે કહ્યું, અમારા મોટા પુત્ર પવને તેની ઈચ્છાથી લગ્ન કર્યા છે. મેં કહ્યું, તે જ છોકરી સાથે જેની સાથે તે લગ્ન કરવા માંગે છે. તો તે હસી પડી અને કહ્યું કે આ તમે તો સહમત નહોતા. તે છોકરીનો પિતા પણ સ્વીકારતો નહોતો, તો મારો પુત્ર તેને ભગાડીને લઈ આવ્યો. હું વહુનું સ્વાગત કરવાની તૈયારી કરું છું. આ સાંભળી મારું લોહી ઉકળવા લાગ્યું. હું ખૂબ ગુસ્સે હતો, પણ હું કાંઈ કરી શક્યો નહીં. પુત્રો માટે મેં બલિદાન આપ્યું, દરેક સંબંધ છોડી દીધા. આજે મારા પોતાનો પુત્ર પોતે જ તેના જીવનનો સૌથી મોટો નિર્ણય લઈ રહ્યો હતો. હવે મારા જીવનનો દરેક દિવસ સ્ટોર રૂમમાં અંધકારમાં શાંતિથી અને એકલતાથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે હું એક દિવસ મારા સ્ટોર રૂમની બહાર ગયો, તે દિવસે હંમેશા મારી યાદમાં રહેશે. મને ખૂબ જ તાવ હતો. મારું શરીર ધ્રુજતું હતું. હું ઘણા દિવસોથી ખાંસી રહ્યો હતો. મેં વિચાર્યું, હું કદાચ દવાઓ લઉં છું. જો હું થોડા સમય માટે ખુલ્લી હવામાં બેસું તો મારું સ્વાસ્થ્ય સારું રહેશે. જ્યારે હું ડ્રોઈંગ રૂમમાંથી પસાર થયો ત્યારે મારા મોટા પુત્રની પત્ની ચીસો પાડવા લાગી કે તમે કેમ બહાર આવ્યા છો? તમે બીમાર છો. તમે અમને પણ બીમારી કરશો. પછી મારો નાનો પુત્ર આવ્યો અને તેણે મારો હાથ પકડીને કહેવાનું શરૂ કર્યું કે પપ્પા, કેટલીક વાર કહ્યું છે કે સ્ટોર રૂમમાંથી બહાર નીકળવાનું નહીં. તમે બધા સમયે ઉધરસ ખાતા રહો છો. તમે અમને પણ તમારી માંદગી આપવા માંગો છો. નાના પુત્રએ મોટેથી મારા ખંભાને હલાવ્યો અને તેણે કહેવાનું શરૂ કર્યું કે પાછા જાઓ અને હવે બહાર આવવાની જરૂર નથી.
તમારા કારણે અમે બધા બીમાર થઈ જશું તો કોણ હેન્ડલ કરશે? મારી પત્નીની જેમની દરેક ઈચ્છા મેં પૂરી કરી. આજે તેના પુત્ર તેની ઈચ્છાઓને પૂર્ણ કરી રહ્યા નહોતા. પછી તેને તેનો પતિ ખરાબ લાગતો હતો. આવી મુશ્કેલીના સમયમાં હું મારી પત્ની અને મારી પોતાની 3 પુત્રીઓને યાદ કરી રહ્યો હતો, જે ઘણા વર્ષો પહેલાં શહેર છોડી દીધું હતું અને અહીંના શહેરમાં પાછો ફર્યો હતો. મેં વિચાર્યું કે જો તે આજે મારી સાથે હોત તો તેણે મારી સેવા કરી હોત. હવે હું મારા પુત્રોની ક્રિયાઓને સહન કરી શક્યો નહીં. હું મારા જીવનનો તે દિવસ ક્યારેય ભૂલી શક્યો નહીં. મારો નાનો પુત્ર ઓરડામાં આવ્યો. તેના હાથમાં એક ફાઇલ હતી. ત્યાં આવ્યો અને કહ્યું કે પપ્પા, કાગળ પર સહી કરો. આ ઘર અને તમારા જમીનના કાગળો છે. અમે ઈચ્છીએ છીએ કે તમે તે બંને ભાઈઓના નામ કરો. તમે બીમાર છો. હું ઈચ્છું છું કે આ કામ તમારા જીવતા થઈ જાય. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મને લાગ્યું જેમ કે કોઈએ મારા શરીરમાંથી જાન કાઢી લીધી છે. મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું સાંભળ્યું હશે. મેં ધીમે ધીમે પૂછ્યું કે તમે શું કહ્યું? તો તેને ફાઇલને આગળ વધારતા કહ્યું કે આ બધું અમારું છે. તમે કહેતા હતા કે અમે વારસદાર છીએ, તો પછી કાનૂની કાર્યવાહી પણ પૂર્ણ કરી નાખો. મેં કહ્યું, તમે મારા વારસદાર છો, બધું તમારું છે, પરંતુ જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી આ બધું મારા નામે રહેશે. પરંતુ મારા મૃત્યુ પામ્યા પછી મારા મોટા દીકરાએ કહેવાનું શરૂ કર્યું, જે દરવાજા પર ઊભો બધું સાંભળી રહ્યો હતો. કહેવા લાગ્યો, તમે બીમાર છો, હવે મરી જવાના કેટલો સમય છે? જ્યારે અમે વારીસ છીએ તો પછી તમે અમને બધું કેમ આપતા નથી? તેઓ બંને એક સાથે હતા અને તે જ ભાષા બોલી રહ્યા હતા. તેની મા પાછળ ઊભી હતી. મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ મોટા પુત્રએ ગુસ્સાથી કહ્યું કે હવે અમને નાના બાળકો નથી, બધું જાણીએ છીએ. તમને અમારા પર વિશ્વાસ નથી. મેં કહ્યું કે મને સાંભળો, બધું તમારું છે, પરંતુ સમય હજી આવ્યો નથી. મારી પત્ની છે લાંબા સમયથી ચૂપચાપ ઊભી હતી. હવે તેમની સાથે બોલવાનું શરૂ કર્યું. અવિનાશ, તમે અમને આપ્યું શું છે? અને જ્યારે હવે આપવાનો સમય છે તો તમે વાતાવરણને કેમ બગાડી રહ્યા છો? તે જ દિવસે મારા દીકરાએ મારો સામાન ઉપાડ્યો અને મને દરવાજા તરફ ધકેલી દીધો. નાના પુત્રએ કહ્યું કે તમારી અહીં નહીં જરૂર નથી. જ્યારે તમે અમારા નામે બધું કરો છો તો પછી આ ઘરમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. મેં રસ્તા પર ચાલવાનું શરૂ કરી દીધું. આંખોમાં ફક્ત આંસુ હતા અને નબળું શરીર. મારા પોતાના શહેરની શેરી અજાણી લાગવા લાગી હતી, પરંતુ મારી અંદર કોઈ મોહ ન હતો. હું ઝાડની નીચે બેઠો અને વિચારવાનું શરૂ કર્યું કે અવિનાશ, તે ક્યારે તારી જમીનના વારસદારના સપના જોયા, તેને આજે તને ક્યાંય પણ છોડ્યો નથી. હવે મેં નક્કી કર્યું હતું કે મારા કાયદાનો આશરો લેવો પડશે. આ વસ્તુ મેં મારા પુત્રને પણ સમજાવી હતી. તેથી તે બંને હસવા લાગ્યા. તેઓએ કહેવાનું શરૂ કર્યું કે ઠીક છે, જાઓ, કાયદો પણ જાણે છે કે આ બધું અમારું છે. તમે અમને રોકી શકતા નથી. તેના શબ્દો હજી પણ મારા કાનમાં પડઘો પાડતા હતા, પણ હું મૌન હતો. પગથિયા દ્વારા જ્યારે હું પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે એક હવલદારે મને દયાથી જોયું. થોડા સમય પછી એક કોન્સ્ટેબલ મારી પાસે આવ્યો અને કહ્યું, શું સમસ્યા છે? મેં કહ્યું કે મારી એસીપીને મળવું છે. તેણે કહ્યું કે તમારું નામ શું છે? મેં જવાબ આપ્યો અને મેં મારું આઈડી કાર્ડ બતાવ્યું, જે હંમેશા મારા કપડામાં ખિસ્સામાં રાખવામાં આવતું હતું. તેણે મારા આઈડી કાર્ડ પર ધ્યાન કર્યું અને સાથે મને જોયો. એવું લાગતું હતું કે તે મને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેણે કહ્યું, તમને શું મુશ્કેલી છે? મેં તેને તે બધું કહ્યું કે મારા 2 પુત્રો છે, મેં તેમના માટે બધું જ છોડી દીધું. પ્રથમ પત્ની, 3 પુત્રીઓ, આખી જિંદગી તેમની સંભાળ રાખી, પરંતુ આજે તે જ પુત્રએ મને મારા ઘરમાંથી કાઢી મૂક્યો મારી સંપત્તિ માટે. આખી વાત સાંભળ્યા પછી તેમણે કહ્યું કે તમે જાણો કે અહીંની એસીપી કોણ છે? જ્યારે મેં નામા માથું હલાવ્યું તો તે ધીમે ધીમે મારી નજીક આવી અને કહ્યું, એસીપી મેડીનું નામ રોશની અવિનાશ વર્મા છે. તેની વાત સાંભળીને મારું હૃદય એક ક્ષણ માટે મૌન હતું. મેં કહ્યું, અવિનાશ વર્મા તો હું જ છું અને રોશની તો મારી મોટી પુત્રીનું નામ છે. મારા હોઠ ધ્રુજવા લાગ્યા. તે મારી મોટી પુત્રી છે. તેણે કહેવાનું શરૂ કર્યું કે આ તમારું કાર્ડ તેની ફાઇલ સાથે લાગેલું છે, તેથી મેં તમને ઓળખી લીધા અને સમજાયું કે તમે તેના પિતા છો. મને આ સાંભળીને આશ્ચર્ય થાય. મારા મગજમાં મારી પુત્રીનું જૂનું ચિત્ર ચાલવા લાગ્યું. તે નિર્દોષ બાળકી
જેને મેં ક્યારેય મારા ખોળામાં ઉપાડી નથી, તે મારી આંગળીને પકડવાની જીદ કરતી, જેના શબ્દોએ મેં ક્યારેય મહત્વ આપ્યું નહીં. રોશની આજે બેસ્પેસી બની ગઈ છે. કોન્સ્ટેબલ તો ત્યાંથી નીકળી ગયો હતો. થોડા સમય પછી મને એસીબીની કેબિનમાં મોકલવામાં આવ્યો. પણ મારા હૃદયમાં ડર અને અકળામણ હતી, પરંતુ એવી આશા પણ હતી કે કદાચ મારી દીકરી મને જોવા માંગતી હશે. તે ખરેખર મારી પુત્રી છે. તે સમયે મારી દીકરીઓને છોડી દીધી જ્યારે તે બોલી પણ શકતી નહોતી. કોન્સ્ટેબલ મને કેબિનમાં લઈ ગયો તો સામે એક છોકરી ખુરશી પર બેઠી હતી. એક સુંદર ચહેરો. તેનો ચહેરો મારી પ્રથમ પત્ની જેવો હતો. તેના ચહેરા પર એ જ નિર્દોષતા જે બાળપણમાં હતી. હું તેની સામે ખુરશી પર બેઠો. તેણે કહ્યું, તમારે શું કામ છે? મેં મારી અંદર હિંમત એકત્રિત કરી અને કહ્યું કે મારી દીકરી રોશની. આ એ શબ્દ હતા જે મારા મોંમાંથી બહાર આવ્યા અને તેની આંખોમાંથી આંસુ બહાર આવવા લાગ્યા. તે તરત જ મને અને મારા અવાજને ઓળખી ગઈ. તેને બૂમ પાડી અને કોન્સ્ટેબલને અવાજ આપ્યો અને કહ્યું કે તેને અહીંથી મારા ઓરડામાંથી બહાર કાઢો. હું હજુ કંઈક બોલવાનો હતો એટલામાં 2 હવલદાર આવ્યા. તેઓએ મારા હાથ પકડ્યા અને મને ઓરડામાંથી બહાર લાવ્યા. હું પણ દરવાજા પર ઊભો હતો અને કડેખાટકી રડતો હતો. થોડા સમય પછી એક લેડી કોન્સ્ટેબલ આવી. મને બીજા રૂમમાં લઈ ગઈ અને મને કોલ્ડ ડ્રિંક આપ્યું અને કહ્યું, અંકલ બેસો, મેડમ હમણાં આવશે અને તમારી સાથે વાત કરશે. તમારે મારું હૃદય હળવું થઈ ગયું અને મેં વિચાર્યું કે મારી દીકરી ચોક્કસ મને માફ કરી દેશે. હું ત્યાં બેઠું અને મારા જૂના જીવન વિશે વિચારવાનું શરૂ કર્યું. તે સમયે જ્યારે હું ઘરેથી ગયો ત્યારે મારી પત્ની અને મારી મા રડતી હતી અને મારી પુત્રીઓ જાણતી નહોતી કે તેના પિતા શું કરી રહ્યા છે. આજે મારી દીકરી રોશની મને મારા જીવનનો સહારો લાગતી હતી. થોડા સમય પછી રોશની ઓરડામાં આવી અને કહેવાનું શરૂ કર્યું કે તમે જ્યુસ ન પીધું, તમારે તેની ખૂબ જરૂર છે. મેં માથું ઊંચું કર્યું અને તેની તરફ જોયું. મેં મારા હાથમાં બોટલ લીધી. મારા હાથ ધ્રુજતા પૂછતા હતા. મારી આંખો વારવાર મારી પુત્રીના ચહેરા પર ફરતી હતી. હું તેની સાથે વાત કરતા શબ્દો શોધી રહ્યો હતો. પછી મેં હાથ જોડી કહ્યું કે બેટા મને માફ કર. તેના હાથ ઊંચા કર્યો અને કહ્યું કે મને તેની જરૂર નથી. તેનો અવાજ ધ્રુજતો હતો. કદાચ તેના હૃદયની અંદર કંઈક ચાલતું હતું. તેને કહેવાનું શરૂ કર્યું, મને તમારી સમસ્યા ખબર છે. મેં તમારા પુત્ર વતી FIR લખી છે. કાયદો તેનું કામ કરશે. મારી આંખોમાં આંસુ હતા. હું જાણતો હતો કે મારી પુત્રી ચોક્કસ મને સહારો આપશે. પણ તેને તરત જ જવાબ આવ્યો કે સાંભળો, હું તમને ઓળખતી નથી. તમે કોણ છો? બસ અમારી ફરજ છે અને તમારે તમારા પુત્રો માટે તમારા નરમ શબ્દોને બચાવીને રાખવા જોઈએ. હજી પણ તમારી રાહ જોતા હશે. આટલું કહીને તે ચાલી ગઈ. પણ હું ત્યાં બેઠો હતો. તેના શબ્દ મને તોડી નાખ્યો. મારી પુત્રી આજે ન્યાયની ખુરશી પર બેઠી હતી. મારા માટે તે તેના પિતા માટે બધું કરી રહી હતી. સિવાય પિતા કહેવાના અધિકારથી થોડો વરસાદ પડી રહ્યો હતો. હવલદારે કહ્યું કે તમે અહીં રહી શકો છો જ્યાં સુધી તમારો નિર્ણય લેવામાં ન આવે. તમારા પુત્રએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તે પછી તમે આદર સાથે તમારા ઘરે જઈ શકો છો. આ મેડમે કહ્યું છે. હું મૌન થઈ ગયો. અહીં એક ઓરડો હતો જ્યાં પોલીસ કોન્સ્ટેબલ મહત્વપૂર્ણ કામ કરતા હતા. સવારનો નાસ્તો અને રાત્રિ ભોજન મને સમયસર આપવામાં આવી રહ્યું હતું. અહીં હું હળવાશ અનુભવી રહ્યો હતો જે હું મારા ઘરમાં પણ શોધી શક્યો નહીં. મારી આંખો દરરોજ તેની રાહ જોતી, પરંતુ હું પણ શરમ અનુભવતો હતો. એક દિવસ બપોરે રોશની રૂમમાં આવી. ચહેરો થોડો ગંભીર હતો, પરંતુ શબ્દો નરમ હતા. તેણે કહ્યું કે આ ફાઇલ છે, આની પર તમારી સહી કરો. મેં તમારો કેસ કોર્ટમાં દાખલ કર્યો છે. આવતીકાલે કોર્ટ છે અને તમને પણ બોલાવવામાં આવશે. મેં તેની તરફ જોયું અને મૌન રહ્યો. તેને હળવેકથી કહ્યું કે એવું લાગે છે કે તમે કેટલાક ખોટા પગલાં લઈ રહ્યા છો. તમે તમારા પોતાના બાળકોની વિરુદ્ધ જઈ રહ્યા છો. તમારી પાસે હજી સમય છે. જો તમે ઈચ્છો તો તમે તમારો નિર્ણય બદલી શકો છો. મેં નરમાશથી કહ્યું કે જીવનમાં પ્રથમ વખત પુત્રી હું કોઈ યોગ્ય નિર્ણય કરું છું. આ સાંભળીને તે મારી તરફ જોતી રહી. પછી તે કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી પાછી ચાલી ગઈ. તેના ગયા પછી હું ફાઇલને લાંબા સમય સુધી જોતો રહ્યો. હવે મેં નક્કી કર્યું હતું કે હું મારી મિલકત મારા પુત્રો અને પુત્રીઓને સમાન રૂપે વહેંચી.
હું મારા 5 બાળકોને સમાન રીતે હક આપીશ. બીજા દિવસે જ્યારે હું કોર્ટ ગેટની અંદર પ્રવેશ કર્યો ત્યારે મારા બંને પુત્રો આગળ આવ્યા. તેના ચહેરા પર ગુસ્સો હતો. તેને મને પકડ્યો, પછી મને ખેંચીને કહ્યું, પિતાજી, તમે પાગલ થઈ ગયા છો. તમારી 3 દીકરીઓ ક્યાંથી આવી? તમે તેને પણ ભાગ આપશો? મોટા પુત્રે મને ધમકી આપી અને કહ્યું કે અમને અમારી બધી સંપત્તિ જોઈએ છે, પરંતુ જો તમે તમારી પુત્રીઓને ભાગ આપ્યો તો અમે તમને કોર્ટની અંદર ખેંચી જઈશું. તેનો અવાજ બંધ હતો. લોકોએ એમને જોવાનું શરૂ કર્યું, પરંતુ મારી અંદર એક વિચિત્ર શક્તિ હતી. તે બંનેને જોતા મેં કહ્યું કે આજે હું જે પણ ભાગ કરીશ હું તેમને આપીશ. મારી બધી પુત્રીઓ મારું પોતાનું લોહી છે, જેમ તમે લોકો છો. આ સાંભળીને તે ગુસ્સે થઈ ગયો. નાના દીકરાએ મારા કોલર પર હાથ મૂક્યો. તેણે કહેવાનું શરૂ કર્યું કે તને શરમ નથી? આખી જિંદગી અમને વારસદાર કહેતો રહ્યો અને હવે તું પુત્રીઓને હક આપે છે. જ્યારે મારી દીકરીએ આ બધું જોયું ત્યારે તેને એકને દૂર કર્યો અને બીજાને મોં પર થપ્પડ મારી અને કહ્યું, પિતાના કોલરને પકડતા તને શરમ નથી આવતી? હવે જે વાત થશે તે કોર્ટ રૂમની અંદર જા. અંદર તેઓ એ મારી સામે જોયું અને ગુસ્સાથી અંદર ગયા. મારી પુત્રીની વર્દી ચમકતી હતી. હું તેની આંખોમાં ગુસ્સો જોઈ શકતો હતો. મારી આંખોમાંથી આંસુ બહાર આવી રહ્યા હતા. હું આખી જિંદગી પુત્ર કરતો રહ્યો, પરંતુ આજે મારી પુત્રી મારો સહારો બની ગઈ હતી. મારી પુત્રી મારી પાસે આવી કહેવા લાગી કે તમારે જે કંઈ કહેવાનું છે જોશથી કહેજો, હું તમારી સાથે છું. ત્યારબાદ લોકો કોર્ટમાં એકઠા થયા. કાયદા અનુસાર મારું હૃદય જુબાની આપવા માટે ધબકતું હતું. આંખોમાં આંસુ અને જીભ સાચી હતી. મેં કહ્યું કે મારું નામ અવિનાશ વર્મા છે. હું મારી મિલકત મારા 2 પુત્રો તેમજ મારી 3 પુત્રીઓને આપવા માંગુ છું. આ મારો પોતાનો નિર્ણય છે અને હું તેના પર કાયમ રહીશ. કોર્ટ રૂમમાં મૌન. મારા પુત્રો આશ્ચર્યચકિત. તેના ચહેરા પર મૂંઝવણ. કદાચ આ તેમના માટે આ સહનશીલતાની બહાર હતું કે હું મારી મિલકત મારી પુત્રોને આપી રહ્યો છું, જેમને મેં ક્યારેય પરિવારનો ભાગ નથી ગણી. રોશની ઊભી થઈ અને વાત કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે જજ સાહેબ, આ વ્યક્તિ મારા પિતા છે. હું તેની સાથે અહીં ઊભી છું. તેણે પોતાના જીવનમાં ઘણી ભૂલો કરી છે. ભૂલ હતી કે તેને તેની પુત્રીઓને ક્યારેય પ્રેમ આપ્યો નહીં, પરંતુ આજે જ્યારે તે તેની ભૂલો સુધારવા માંગે છે ત્યારે હું તેનો આદર કરું છું. કારણ કે ફોકટ ખાવાથી જ વ્યક્તિને તેની ભૂલની અનુભૂતિ થાય છે, પરંતુ મને અને મારી બહેનોને આપવામાં આવેલી સંપત્તિથી કોઈ અર્થ નથી. મારી માએ મને અને મારી બહેનોને ખૂબ જ સારી રીતે ઉછેરી છે. મારી એક બહેન ડૉક્ટર છે, હું એસપી છું અને મારી સૌથી નાની બહેન એક શિક્ષક છે. અમે ત્રણેય સમક્ષ છીએ, તેથી અમે તેમની મિલકત ઈચ્છતા નથી. હું આ બાબતને તમારા રેકોર્ડમાં સામેલ કરવા માંગુ છું. અમને આનો ભાગ નથી જોઈતો. જજે આશ્ચર્ય સાથે પૂછ્યું કે કેમ આ તમારો હક છે? તો રોશનીએ માથું ઊંચું કર્યું અને કહ્યું કે પુત્રીઓ મિલકતની સમાન રૂપે હકદાર છે, પરંતુ તે આદર માટે પણ હકદાર છે. તેને પ્રેમની પણ જરૂર છે અને અમારી માએ અમને આખી જિંદગી પિતાનો આદર કરવાનું શીખવ્યું. અમારા પિતાએ અમારી માને છૂટાછેડા આપીને અમને છોડી દીધી હતી, પણ માએ અમને સારા સંસ્કાર આપ્યા. હંમેશા અમને સારા માર્ગને અનુસરવાનું શીખવ્યું. અમારા દિલમાં ક્યારેય આવવા દીધું નહીં કે પિતાએ અમારા માટે કશું કર્યું નથી. આજે આ જ કારણ છે કે હું અને મારી બહેન મારા પિતાને નફરત કરતી નથી. ચોક્કસ નારાજ છીએ, કારણ કે અમે મારા પિતા વિના મોટી મુશ્કેલીઓ સાથે જીવન વિતાવ્યું હતું. હું મારા પિતાનું માથું નીચું થતાં જોઈ શકતી નથી. મારી મા તો આ દુનિયામાં નથી, પરંતુ તેની શીખવેલી એક એક વાત અમારા હૃદયમાં છે. મારી પુત્રીના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ હતા અને મારા શરીર પર વીજળીનો કરંટ હતો. કોર્ટ રૂમમાં સંપૂર્ણ મૌન હતું. મેં મારા હાથ જોડી અને બધાની સામે મારી પુત્રી પાસે માફી માંગી અને કહ્યું કે તારી મા દુનિયામાં ચાલી ગઈ છે. મેં તેની સાથે ખૂબ જ ખરાબ કર્યું અને તારી સાથે પણ, પરંતુ તમે મારી સામે છો, તેથી મને માફ કરો. મારી પુત્રીએ કહેવાનું શરૂ કર્યું કે પિતાજી, મેં તમને માફ કરી દીધા છે અને મારી બહેનોએ પણ તમારી સાથે કોઈ ફરિયાદ નથી. મારા બંને પુત્રો પણ સમજનક દેખાતા હતા. તેના ચહેરા પર શર્મંદગી હતી. કદાચ તેઓને સમજાયું કે મિલકતની પાછળ લડતા હતા
તેના કરતાં કંઈક મોટું છે. તે છે દીકરીની ગેરત, દીકરીનું દિલ. અદાલતે મારા હકમાં જે ફેસલો કર્યો, પુત્રને કાનૂની પ્રતિબંધો અનુસાર મારી મિલકતમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેને ફક્ત એટલો જ હક આપવામાં આવ્યો જેટલો તેનો અધિકાર હતો, અને બાકીની મિલકત રોશનીને આપવામાં આવી. કોર્ટ છોડતી વખતે મારું હૃદય હળવું થઈ ગયું, પરંતુ આંખો હજી પણ તેની રાહ જોતી હતી. પિતા સાંભળવા માટે આ શબ્દ કે જે મેં ઘણા વર્ષો પહેલા મારા પોતાના હાથથી ગુમાવી દીધો હતો, અને જેની વાપસી કદાચ મારા જીવનની સૌથી મોટી સફળતા બની શકે છે. પરંતુ તે સમય હજી આવ્યો નહોતો. કોર્ટ મારી તરફેણમાં નિર્ણય આપ્યો, પણ મારા હૃદયમાં કોઈ પણ ગર્વ નહોતું, પરંતુ ખાલીપણું હતું. જેમ કે બધું જીજ્યા પછી પણ મેં બધું ગુમાવ્યું છે. મેં મારા વકીલ પાસેથી કાગળો બનાવ્યા, જ્યાં જમીન અને સંપત્તિ હતી, જેમાં બધાના બધા ભાગો સમાન હતા. મેં દરેક માટેના કાગળો એક હિસ્સો લખ્યો. મારી પુત્રીઓ આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ મૌન પણ હતી. કદાચ તે જાણતી હતી કે હું બીજી કોઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. જ્યારે મેં ઘરના કાગળ પર હસ્તાક્ષર કર્યા અને કહ્યું કે હું ઘરને બંને પુત્રોના નામે કરી રહ્યો છું, તમે લોકો આ ઘરમાં રહો, હું ક્યાંય પણ રહીશ, ફક્ત તમે ખુશ રહો. તેના ચહેરા પર ચોક્કસપણે ખુશીની ઝલક હતી, જેમ કે તે આ જ ઈચ્છતા હતા. પરંતુ તે જાણતા નહોતા કે તેના પિતા તેની પાસેથી દૂર થઈ જશે, અને તે ઈચ્છતા પણ આ જ હતા કે તેના પિતા તેમની પાસેથી અલગ થઈ જાય. મારી પત્નીએ પણ આ વિશે કોઈ અફસોસ નહોતો, અને હવે હું તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નહોતો. હૃદયમાં આવી જ ઈચ્છા હતી કે બસ મારી પુત્રી મને પ્રેમથી બોલાવે અને મને પિતા બોલાવે. હું જાણતો હતો કે આ દિવસ ક્યારેય નહીં આવે. કોર્ટથી પરત નીકળતી વખતે રોશની કારમાં મારી સાથે બેઠી હતી. તે મૌન હતી અને હું પણ મૌન. થોડા સમય પછી અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા. રોશનીએ હળવેકથી કહ્યું કે પિતાજી. આ શબ્દ સાંભળતા મારા હૃદયના ઘાને જાણે મલમ મળી ગયો હતો. મેં તરત જ તેની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ જીભ બંધ હતી. કંઈક એવી જ પણ મારી સ્થિતિ હતી. મેં કહ્યું કે પુત્રી, ફરી એકવાર મને પિતા કે, અને મારી પુત્રીએ કાર બંધ કરી દીધી અને મારી તરફ જોયું અને ધીરે ધીરે કહેવાનું શરૂ કર્યું કે પિતાજી, તમે મારી સાથે ચાલો, તમે અમારી સાથે અમારા ઘરમાં રહો. અમે ક્યારથી તમારા પ્રેમ માટે તડપી રહ્યા છીએ. તમે હવે અમને પ્રેમ કરી શકો છો. મારી આંખોમાં આંસુ હતા. મેં મારી પુત્રીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે હા, કેમ નહીં દીકરી, હવે તમે મારા માટે બધું છો. હું પણ મારી જૂની ભૂલોનો પસ્તાવો કરવા માંગુ છું. હું વર્ષોથી આ ક્ષણ માટે તડપી રહ્યો છું. રોશનીએ કહ્યું, પિતાજી, તમારી 3 પુત્રીઓ પણ તમારી રાહ જોવે છે. મેં પહેલીવાર મારી પુત્રીને ગળે લગાવી. રોશનીએ ઘરે જઈને કહ્યું કે એક બહેન ડૉક્ટર છે અને એક શિક્ષક છે, અને અમે ત્રણેય લોકો સાથે મળીને અમારું ઘર ચલાવીએ છીએ. ખરેખર, જ્યારે દાદી મરી ગઈ પછી માં અમને શહેર લાવી. માને ખબર નહોતી કે તમે કયા શહેરમાં છો. અમે અહીં રહેતા હતા. માએ અમારા માટે નોકરી કરી અને અમને ભણાવી, અને પછી જ્યારે અમે સમક્ષ બન્યા તો માં જ અમને આ દુનિયામાંથી છોડીને ચાલી ગઈ. પિતાજી, માએ અમારા માટે ઘણા બલિદાન આપ્યા. મારી આંખોમાં આંસુ હતા અને મારા હૃદયમાં મારી પત્નીની આત્મા માટે શાંતિની પ્રાર્થના નીકળતી હતી. તેણે મારી પુત્રીઓ માટે ઘણું કર્યું. કદાચ આ તેની મહેનતનું પરિણામ હતું, જે મારી પુત્રી આજે મારી સામે મારી મદદ કરી રહી હતી. મેં કહ્યું, દીકરી, કોઈ તમારી માને માણા કરતાં વધુ સારી રીતે જાણતું નથી. તેમ છતાં મેં તેને ઘણું દુઃખ પહોંચાડ્યું. કહ્યું કે માં ખૂબ બહાદુર હતું. પિતાજી, તેણે અમને ક્યારેય કોઈ પણનો અભાવ અનુભવવા દીધો નથી. ફક્ત અમને 3 બહેનોને હંમેશા પિતાનો અભાવ લાગતો હતો. પરંતુ હવે તમે આવ્યા છો, અમારી કમી પૂરી થઈ ગઈ. મારી પુત્રી મને ઘરની અંદર લઈ ગઈ, જ્યાં મારી નાની પુત્રી સફેદ કોટ પહેરીને ઊભી હતી, અને બીજી બાજુ મારી સૌથી નાની પુત્રી, જેની આંખો પર ચશ્મા હતા. તે બંને મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેના માટે હું અજાણ હતો. જ્યારે રોશની આગળ આવી અને તેને કહ્યું કે તે આપણા પિતા છે, પછી તે બંને દોડતી ખુશી ખુશી મારી નજીક આવી, અને તેઓએ અમને ગળે લગાવી, અને અમે ચારે પિતા અને પુત્રી ખૂબ રડ્યા. ત્રણેય કહેવાનું શરૂ કર્યું કે પિતાજી, તમે આવ્યા છો. અમે એટલા સમયથી તમારી રાહ જોતા હતા. ત્યારથી દીદીએ અમને કહ્યું કે
કે તમે અમારા જીવનમાં પાછા આવી રહ્યા છો. ત્યારથી અમે ખૂબ ખુશ હતા. અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ. મેં મારી પુત્રીઓના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે પુત્રી, હવે હું તમારા લોકો સાથે રહીશ. આજે હું મારી 3 પુત્રીઓ સાથે રહું છું. મને મારા પુત્રોની યાદ નથી આવતી. મારી પુત્રીઓ મારી ખૂબ કાળજી લેશે. હું આજે પણ શરમ અનુભવું છું અને મારી ભૂલો બદલ માફી માંગુ છું. તો મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી કહાની ગમી હોય. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલ બટન દબાવી દેજો એટલે તમને સૌથી પહેલા કહાની સાંભળવા મળતી રહે. થેન્ક યુ. અમારી કોઈ ભૂલ થઈ હોય એના બદલ ક્ષમા માગું છું. અમને પણ કોમેન્ટ કરતા રહેજો એટલે મારી ભૂલ સુધારવાનો અમને પણ મોકો મળે. થેન્ક યુ. બાય બાય.